સુરત સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકીની સફાઈ માટે એક બાળકને ઉતારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો અજાણ્યા વ્યક્તિ દ્વારા લેવામાં આવતા બાળક પાણીની ટાંકીમાંથી બહાર આવી ગયો હતો। આ સાથે ગંભીર વાત એ હતી કે પાણીની ટાંકીની સફાઈ કરવા 3 મજૂર પણ ઉતર્યા હતા। મજૂરોને ટાંકી સફાઈ કરવા માટે કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા નહોતા। જો કે આ બાબતે સિવિલનું તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોય તેવી જવાબદારીનો ટોપલો કોના માથે આવે તે ગંભીર પ્રશ્ન છે। વિડીયોની જાણ થતાં બાળક બહાર આવ્યો। ગતરોજ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે આવેલી પાણીની ટાંકી મજૂરો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આ દરમિયાન એક બાળકને સફાઈ માટે અંદર મોકલવામાં આવ્યો હતો, સાથે અન્ય મજૂર પણ ગયા હતા। આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા બાળક પાસે પાણીની સફાઈ કરવામાં આવતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા। વિડીયો બનાવવામાં આવ્યો હોવાની જાણ થતાં વિડીયોની જાણ થતાં બાળક બહાર આવી ગતરોજ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે આવેલી પાણીની ટાંકી મજૂરો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન એક બાળકને સફાઈ માટે અંદર મોકલવામાં આવ્યો હતો, સાથે અન્ય મજૂર પણ ગયા હતા। આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા બાળક પાસે પાણીની સફાઈ કરવામાં આવતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા। વિડીયો બનાવવામાં આવ્યો હોવાની જાણ થતાં બાળકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો। જો કે આ બાબતે સિવિલનું તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું હતું। તમામ બાબતે ખુલાસા માંગવામાં આવ્યા। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે જાણ થયા બાદ પીઆઈયુ વિભાગને લેખિત મૌખિકમાં જાણ કરવામાં આવી છે। આ બાબતે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। તેમજ સૂચના આપવામાં આવી છે કે આ રીતે કોઈપણ કામગીરીમાં બાળકનો ઉપયોગ ન કરવામાં આવે અને આવી કામગીરીમાં પૂરતી સુરક્ષા ધ્યાને લેવામાં આવે। પીઆઈયુ વિભાગ દ્વારા ખુલાસો આપવામાં આવ્યા બાદ આગળના વધુ પગલાં લેવામાં આવશે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।